નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે જોતા હતા સામાજિક વિજ્ઞાન પાઠ 15 સરકાર ભાગ 3 ની અંદર બધાનું સ્વાગત છે। ભાગ 1 ની અંદર આપણે પ્રસ્તાવના રૂપે જોયું હતું કે લોકશાહી કોને કહેવાય, લોકશાહીની વ્યાખ્યા આપણે જોઈ હતી। બીજા વિભાગની અંદર આપણે છે એ આપણો દેશ આપણી સરકાર, એટલે કે આપણો દેશ છે એની સરકાર પણ કોની હોવી જોઈએ, આપણી પોતાની। ભાગ 2 ની અંદર આપણે એ જોયું હતું। હવે આપણે ભાગ 3 ની અંદર સામ્યવાદી સરકાર અને રાજાશાહી સરકાર, આ બંને સરકાર આપણે જોવાની છે। તો એની અંદર સામ્યવાદી સરકાર કોને કહેવાય, રાજાશાહી સરકાર કોને કહેવાય, એ બંને વિશે આપણે છે આ વિભાગની અંદર માહિતી લેવાની છે। આપણે એને પહેલાના ભાગની અંદર આપણે છે એ લોકશાહી સરકાર કોને કહેવાય તેના વિશેની આપણે માહિતી મેળવી હતી। હવે આપણે આ બંને વિશે માહિતી મેળવી તો કે સામ્યવાદી સરકાર, તો કે સામ્યવાદી સરકાર કોને કહેવાય। હવે એવો પ્રશ્ન આપણને થાય ભાઈ કે આપણે લોકશાહી સરકાર આપણે ભણી ગયા, તો કે સામ્યવાદી સરકાર હવે કોને કહેવાય એ આપણે જોવાનું છે। આ પ્રકારના શાસનમાં બધાને સામ્યતા કે સરખાપણાને વિશેષ મહત્વ આપવામાં આવે છે। જો આ જે સામ્યવાદી સરકાર છે એની અંદર બધાને સરખાપણાનું મહત્વ આપવામાં આવે છે। સરખાપણું એટલે કઈ રીતે ભાઈ, દાખલા તરીકે કોઈ દેશ હોય, આપણે અત્યારે જોઈએ છે ભાઈ લોકશાહી દેશની અંદર છે કોઈને 50 વીઘા જમીન હોય, કોઈને 100 વીઘા જમીન હોય, કોઈ ઉચ્ચ નીચ એટલે કોઈ અમીર છે, કોઈ પૈસા વાળું છે, આ બધી બાબતે છે એ ભિન્નતા જોવા મળે છે, જોવા મળે ને બધાને। તો આ સરકારની અંદર એવું હોય કે ભાઈ કોઈ એવા પ્રકારની કોઈ પણ પ્રકારની ભિન્નતા જોવા મળતી નથી। દાખલા તરીકે બધી જમીન છે એ કોના હસ્તક હોય, સરકારને હસ્તક હોય। કોના હસ્તક હોય, સરકારને હસ્તક। તો આ બધા પ્રકારના ધંધા ઉદ્યોગ આ બધું છે સરકારને હસ્તક ચાલતું હોય, એને આપણે કહેશું સામ્યવાદી સરકાર। જો આપણને વ્યાખ્યામાં જ કહી દીધું છે કે આ પ્રકારની શાસન વ્યવસ્થામાં બધાને સામ્યતા એટલે કે સરખાપણું હોય। અંડરલાઈન કરી નાખજો ખાસ, આ તમને એક્ઝામ ની અંદર વ્યાખ્યા પણ પૂછાઈ શકે કે સામ્યવાદી સરકાર કોને કહેવાય। સામ્યવાદી સરકાર એટલે શું, તો કે જો શાસનમાં બધાને સામ્યતા કે સરખાપણાને વિશેષ મહત્વ આપવામાં આવ્યું। જો આખી અંડરલાઈન એટલે કે વિશેષ મહત્વ આપો, સરખાપણાને જ્યારે વિશેષ મહત્વ આપવામાં આવતી હોય તેને આપણે કહેશું સામ્યવાદી સરકાર। સામ્યતાને આધારે કાર્યરત સરકાર સામ્યતા અને સમાનતાના ધોરણે શાસન વ્યવસ્થામાં સંચાલન કરે છે। જો આખું જે સંચાલન છે એ સમાન રીતે થતું હોય, કોઈ એવો ઉચ્ચ નીચનો ભેદભાવ કરવામાં આવતો નથી। આખી જે સરકાર છે એ કેવી રીતે ચાલતી હોય, સમાન રીતે। વિશ્વના અનેક દેશોમાં સામ્યવાદી વિચારધારાને આધારે કાર્યરત સરકાર જોવા મળે છે। જો વિશ્વની અંદર બધા જ પ્રકારની સરકારો જોવા મળે છે, બરોબર ને। અડધા દેશો છે કોઈ સામ્યવાદી સરકારથી ચાલતા હોય, કોઈ લોકશાહી સરકારથી ચાલતા હોય। લોકશાહી સરકાર આપણે ઉપર જોયું, આપણો ભારત દેશ પોતે જ તે લોકશાહી સરકારથી ચાલે છે। તો અમુક દેશો એવા પણ છે જે સામ્યવાદી સરકાર ધરાવતા હોય, અમુક દેશો એવા છે જે રાજાશાહી સરકારથી સરકાર ધરાવતા હોય। આન પછીનો પ્રકાર આપણે જોવાનો છે રાજાશાહી પ્રકાર, બરાબર। તો આવી રીતે ઘણા બધા દેશો એવા છે કે જે સામ્યવાદી સરકાર છે ચલાવતા જોવા મળે છે। વિશ્વમાં અમુક દેશોમાં ચૂંટણી દ્વારા સામ્યવાદી સરકારને નિર્માણ થાય છે। જો શું કે આ અમુક દેશોની અંદર એવું છે કે ચૂંટણી દ્વારા છે સામ્યવાદી સરકાર બનાવવામાં, આપણે ચૂંટણી દ્વારા છે એ મતદાન દ્વારા છે પણ સામ્યવાદી સરકાર છે એ જોવા મળે છે। કેટલાક શાસકો સામ્યવાદી વિચારધારાને આધારે સરકારનું નિર્માણ કરે છે। લાંબા ગાળે એક હથ્થું સેશન બનાવ્યાના અનેક ઉદાહરણો જોવા મળે છે। જો આપણને છે આના ઘણા બધા ઉદાહરણો જોવા મળે। ઇતિહાસ તમે જુઓ કે સામ્યવાદી સરકારથી જે પણ ચાલતું હતું એટલે કે સરખાપણાથી જે રાજા શાસન કરતો હતો એનું શાસન છે એ લાંબુ ચાલતું। કેવું ચાલતું, લાંબુ ચાલતું, કેમ કે એ બધાને છે પ્રજાને છે એ બધા શું કરતો કે સાથે લઈને ચાલતો, કોઈ એવો ઉચ્ચ નીચનો ભેદભાવ કરતો નહીં, એટલા માટે તો એનું છે શાસન વધારે ચાલતું, બરાબર। શ્રમિકો, જો આપણને અહીંયા કીધું શ્રમિકો, મજૂરો કે શોષિત લોકોને આર્થિક, ભૌગોલિક, વૈચારિક રીતે સમાનતા કે સામ્યતાના આધારે જોડીને સરકારનું સંચાલન કે શાસન ચલાવાય છે। જો શું કીધું, શ્રમિકો એટલે કે જે ખેત મજૂરી કરતા હોય તો એને આપણે કહીશું શ્રમિકો। જે મહેનત એટલે કે મહેનત કરીને કામ કરતા હોય એને આપણે કહીશું શ્રમિકો। મજૂરો, જે ખેત મજૂરી કરતા હોય, દાળીએ જતા હોય એને આપણે કહીશું મજૂરો, બરોબર ને। તો એ મજૂરો કે શોષિત એટલે કે જે
જે અમીર છે એ લોકો ગરીબને છે એ શોષિત કરતા હોય, એટલે કે એનું છે શું કરતા હોય, શોષણ કરતા હોય, કામ વધારે કરાવે અને પૈસા ઓછા આપે એવા લોકો. આર્થિક, ભૌગોલિક કે વૈચારિક રીતે કે સામ્યતાના આધારે જોડીને સરકારનું સંચાલન કરે કે શાસન ચલાવે, બરાબર. તો આ બધી વસ્તુ છે સાથે જોડી અને આ સામ્યવાદી સરકાર બનાવે છે. વ્યક્તિગત કે બળજબરીથી શાસન ચલાવનાર કેટલાક શાસકો આજે સામ્યવાદીથી દૂર જઈ રાજાશાહીને વ્યક્તિગત કેન્દ્રિત શાસિત કરે છે. જો શું કે ઘણા બધા રાજાઓ પહેલા થઈ ગયા ઇતિહાસની અંદર કે જે સામ્યવાદી સરકાર ધરાવતા હતા, જે બધાને સાથે લઈને ચાલતા હતા. ખેડૂત, શ્રમિકો, જો અહીંયા આપણને આપ્યું છે ખેડૂત, શ્રમિકો, મજૂરો કે પછી હોય કે શોષિત લોકો હોય કે આર્થિક રીતે પછાત હોય, બધા લોકોને સાથે લઈને ચાલતા. એટલે એનું શાસન કેવું ચાલતું હતું? એક સાથું, એટલે કે લાંબા સમય સુધી એનું શાસન ચાલી રહેતું હતું. પરંતુ ઘણા બધા એવા છે, જો અહીંયા કીધું આપણને કે ઘણા બધા એવા પણ વ્યક્તિઓ છે વિશ્વમાં કે ઘણા એવા રાજાઓ થઈ ગયા કે જે છે શાસન ચલાવી શક્યા નથી અથવા તો ઓછું શાસન ચલાવી શક્યા. એનું શું કારણ? તો કે આના ઉપરનો જે કાબુ હતો એ ગુમાવી બેઠા, એટલે કે અંદરો અંદર લોકો છે શું કરતા હતા? વિરોધ કરવા લાગ્યા. એટલા માટે છે સામ્યવાદી સરકાર છે આપણને આ રીતે અહીંયા જોવા મળે છે. વિશ્વમાં સામ્યવાદી વિચારધારાને ડાબોરી વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે. જો આ એક આઈએમપી અને મહત્વનો પ્રશ્ન છે કે તમને પૂછી શકાય પ્રશ્ન કે નીચેનામાંથી કઈ સરકારને છે ડાબોરી વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે? કઈ સરકારને ઓળખવામાં આવે? સામ્યવાદી સરકારને. અંડરલાઈન કરી નાખજો ખાસ તમારા માટે આઈએમપી. એમસીક્યુ ની અંદર પૂછ્યો છે અથવા એક માર્ક ની અંદર પણ પ્રશ્ન પૂછ્યો છે કે ભાઈ ડાબોરી વિચારધારા સરકાર કઈ કહેવાય? કઈ સરકાર છે? સામ્યવાદી સરકાર. તો યાદ રાખવાનું છે ખાસ કરીને વિશ્વમાં સામ્યવાદી વિચારધારાને ડાબોરી વિચારધારા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ આપણી થઈ સામ્યવાદી સરકાર. હવે આપણે એક મુદ્દો બાકી રહ્યો છે રાજાશાહી સરકાર. કયો સરકાર? રાજાશાહી સરકાર. હવે આપણને રાજાનું નામ પડતા તે આપણને કઈક મનમાં એમ થાય કે હું રાજા હોઉં તો, થાય ને એમ કે ભાઈ ચાલો હું જ રાજા હોઉં તો. તમે ખાલી કલ્પના કરો, આંખો બંધ કરીને કલ્પના કરો કે ભાઈ હું રાજા હોઉં તો. રાજાશાહી આપણા જ છે, આપણા દેશની અંદર રાજાશાહી શાસન ચાલતું હોય તો ખાલી કલ્પના કરવાની છે, બરાબર. તો કેવું લાગે ભાઈ? રાજાશાહી સરકાર ચાલતી હોય તો કેવું કેવું થાય ભાઈ? કે રાજા પોતે છે એ હુકમ કરતા હોય. પેલા તો આપણને ચિત્ર મનમાં આવી જાય ભાઈ રાજાશાહી સરકાર એટલે કે રાજા હોય સરસ મજાનો છડી લઈને ઉભો હોય. આપણે ટીવી ની અંદર ઘણી વાર જોતા હોય, ખબર ને ભાઈ, કે રાજા સરસ મજાનો મુંગટ પહેરેલો હોય, છડી લઈને ઉભો હોય અને સરસ મજાના આખા કપડા પહેરેલા હોય. જો અહીંયા આપણને ચિત્ર ને દેખાય ને આ રાજાનો સરસ મજાનો હીરા જડિત મુંગટ હોય, છડી છે હાથમાં, દેખાય ને, ગળામાં સરસ મજાના હાર હોય. એને આપણે શું કહીએ? રાજા માનીએ ને રાજા. તો એવા રાજાશાહી શાસન વ્યવસ્થા વિશે આપણે જોવાનું છે. પછી તમારે આ ભણી લો, પછી તમારે એક વિચાર કરવાનો છે. આ રાજાશાહી સરકાર પૂરી થાય આપણી પછી તમારે વિચાર કરવાનો છે આપણે આપણા દેશની અંદર જો રાજાશાહી શાસન વ્યવસ્થા આવે તો શું થાય આપણું, બરાબર. રાજાશાહી સારી કે પછી લોકશાહી શાસન વ્યવસ્થા સારી? એનો વિચાર તમારે કરવાનો છે. તો આપણે જોઈએ હવે રાજાશાહી સરકાર. આ પ્રકારના શાસનમાં શાસક તરીકે કોઈ એક વ્યક્તિ શાસન કરે છે. જો શું કીધું કે આ પ્રકારના શાસનની અંદર છે કોઈ એક વ્યક્તિ શાસન ઉપર હોય. આપણને ખબર છે ભાઈ રાજા સરસ મજાના ગાદી ઉપર બેઠા હોય અને પ્રજા આ નીચે બેઠી હોય ને બધી દરબાર ભરાણેલો હોય, એની અંદર એકબીજા સાથે ચર્ચા વિચારણા થાય ને. ઓલા આપણે ખબર હોય તો તમને કે મૂવી ની અંદર સરસ રીતે જોતા હોય. આ રામાયણ ની અંદર તમે જુઓ રાવણ ની આખી સભા તમે જુઓ. રામની તો સભા ઓછી દેખાડે પણ રાવણ ની સૌથી વધારે, કેમ કે આખી રામાયણ છે રાવણ ને આધારે, રામ લક્ષ્મણ અને સીતા અને રાવણ ને આધારે આખી રામાયણ છે. તો રાવણ ની સભામાં તમે જુઓ ઘણી વાર જોતા હો કે સરસ મજાના બંને બાજુ છે એ બેઠા હોય, વચ્ચે ચાલવાનો રસ્તો હોય, એક રાજા સરસ મજાના રાવણ બેઠો હોય અને આદેશ કરતો હોય, એને કહેવાય રાજા. શું કહેવાય? રાજા. અને એનું આખું જે રાજ્ય છે એ કોનું કહેવાનું માનતા હોય? આ રાજાનું. આ રાજા દેખાય ને, આ રાજાનું કહેવાનું માનતા હોય. નિયમો એ પોતે બનાવે. શું બનાવે? નીતિ નિયમો એ પોતે બનાવે. હવે એને એમ થાય કે ભાઈ કોઈ ગુનામાં પકડાનું છે, એને એમ થાય કે આને ફાંસી દઈ દી તો ફાંસી દઈ દે, એને એમ થાય કે આને છૂટો કરી દેવો તો છૂટો કરી દે. ટૂંકમાં જે એક વ્યક્તિ છે
તો એ વ્યક્તિને આધારે છે એ રાજાશાહી શાસન ચાલે છે. મોટે ભાગે રાજાશાહી વ્યવસ્થામાં શાસક એટલે કે રાજાનું પદ વારસામાં મળે છે. જો વારસો એટલે શું, કોઈને ખ્યાલ છે? પેલા વારસો એટલે શું? તો કે દાખલા તરીકે હું એક ઉદાહરણ આપું કે તમે અત્યારે તમારા ઘરે 100 વીઘા જમીન છે. તમારા ઘરે 100 વીઘા જમીન છે તમારા પપ્પાને. હવે ઈ જમીન છે ઈ તમારા એના દીકરાને મળે એટલે કે તમને મળે તો એને કહેવાય રાજાશાહી, એટલે એને કહેવાય વારસો. શું કહેવાય એને? વારસો. એટલે કે પુત્રનો પુત્ર જે આવે એને કહેવાય વારસો. તો આવી રીતે આ જે રાજાનું પદ હતું એ વારસાગત હતું. રાજાનો દીકરો રાજા બને, રાજાનો દીકરો રાજા બને, રાજાનો દીકરો રાજા બને. એવી રીતે આખું શાસન છે ચાલતું હોય છે. એટલે કે જે રાજા જે હોય એનો દીકરો છે એ રાજા બને. જો પહેલાના સમયની અંદર ઇતિહાસની અંદર તમે જુઓ કે પહેલા આવું જ શાસન ચાલતું. મોસીનો દીકરો મોસી કામ જ કરે, એને નોકરી દેતા નહીં, એને મોસી કામ જ કરવું પડતું. સમજાણું? કે કોઈ ખેડૂત હોય તો ખેડૂતના દીકરાને ખેતી જ કરવાની, એને કોઈ નોકરી આપતું નહીં. પહેલાના સમયની અંદર આ હતું. પણ લોકશાહી સરકાર આપણી આવી, ઉપર આપણે જોઈએ એમ કે લોકશાહી સરકાર આવી પછીથી આ બધું ધીમે ધીમે નાબૂદ થઈ ગયું. હવે તમે પણ છે ખેડૂતનો દીકરો પણ શું કરી શકે છે? નોકરી લઈ શકે, સારું એવું પદ ભોગવી શકે છે. તો આ રાજાશાહી સરકાર જોઈએ છે તો રાજાનું પદ જે છે એ વારસાગત હોય, એનો પુત્રનો પુત્ર એવી રીતે ગાદી આવે છે. આ પ્રકારના શાસનમાં લોકોને પોતાનો શાસક ચૂંટવાનો અધિકાર હોતો નથી. એટલે કે પોતાનો જે છે એનો છે શાસક છે ચૂંટવાનો અધિકાર હોતો નથી. એને જે રીતે રાજા કે એ પ્રમાણે એને રહેવાનું હોય છે. રાજા જે ધર્મ પાળવાનું કહેતા હોય એ પ્રકારે ધર્મ પાળવાનો, રાજા જે પ્રકારે કર નક્કી કરે એ પ્રકારે કર આપવાના. બરોબર? આ પ્રકારનું આખું શાસન ચાલતું હોય એને કહેવાય રાજાશાહી શાસન વ્યવસ્થા. તો શું કહે છે કે આ પ્રકારના શાસનમાં લોકો પોતે શાસક ચૂંટવાનો અધિકાર ધરાવતા નથી, કેમ કે એનો વારસાગત ચાલે છે ને. પણ રાજાનો દીકરો રાજા બને, કોઈ બીજો બની શકે નહીં. આજે દુનિયાના કેટલાક દેશોમાં રાજાશાહી જોવા મળે છે. જો આજે તે પણ ઘણા બધા દેશો એવા છે કે જેની અંદર છે રાજાશાહી શાસન પદ્ધતિથી છે એ શાસન ચાલે છે. રાજાશાહીમાં લોકોને ચૂંટણી દ્વારા નામ પૂરતા જોડવામાં આવે છે. જો રાજાશાહીમાં લોકોને ચૂંટણી દ્વારા નામ પૂરતા, એટલે કે જો ચૂંટણી ખાલી નામની કરવામાં આવે, પરંતુ એનો દીકરાનો દીકરો એ પદથી તે આ લોકો પદ ભરતા હોય છે. રાજાશાહી સરકાર માટે કહેવાય છે કે અહીં વ્યક્તિ કેન્દ્રી શાસન હોય છે. જો શું કીધું કે વ્યક્તિ કેન્દ્રી એટલે શું? તો કે એક વ્યક્તિ દ્વારા. બરાબર? મેં પહેલા શરૂઆતમાં આપણે કીધું ને ભાઈ, એક વ્યક્તિ દ્વારા શાસન ચાલે. એની અંદર કોઈ પણ પ્રકારનો મત લેવામાં આવતો હોતો નથી. એમાં મતદાનને કોઈ સ્થાન આપવામાં આવ્યું નથી. એની અંદર શું કરવામાં આવે કે રાજા એમ કહી દે કે ભાઈ છે આપણે અહીંયા સરસ મજાનો બંગલો ઉભો કરવો છે તો ત્યાં બંગલો ઉભો કરી દેવાનો. સરસ મજાનો મહેલ બનાવવો છે, બરાબર ને? ત્યારે જો રાણીઓ માટે પણ મહેલ બનાવતા, રાણીઓ માટે પણ અલગ મહેલ રાખતા. તો જેમ રાજા કે એ પ્રકારે શાસન ચલાવવાનું હોય છે. એક વ્યક્તિ દ્વારા લેવાતા નિર્ણયો અહીં આખરી માનવામાં આવે છે. જો શું કીધું કે એક વ્યક્તિઓ દ્વારા, જે રાજા હોય એ પોતે જે નિર્ણય લે એની અંદર બધાએ શું રાખવાનો? સંતોષ માનવાનો. હવે એ રાજાનો નિર્ણય સાચો હોય કે ખોટો હોય, બધાએ શું કરવાનો? અપનાવવાનો. એ પછી હું હોઉં કે તમે હો, જો રાજાશાહી શાસન પદ્ધતિ હોય તો રાજાશાહી શાસન પદ્ધતિની અંદર છે એ શું કરવાનું કે નિર્ણય રાજા જે લે એની અંદર આપણે બધાએ સહમત થવું પડે છે. લોકોની સુખાકારી સુવિધા કે વ્યવસ્થાને બદલે શાસકની સુખાકારી સુવિધા કે વ્યવસ્થાને જ મહત્વ આપવામાં આવે છે. જો શું કે છે કે લોકોની સુખાકારી સુવિધા અને વ્યવસ્થાને છે એ મહત્વ આપવામાં આવતું હોય છે. ઘણીવાર રાજા છે પોતે પણ છે એ સુખમાં છે ખોવાઈ જતો હોય છે. ખ્યાલ છે ને? આપણે ઘણીવાર મૂવીની અંદર જોતા હોય, એવા હિસ્ટોરિકલ મૂવી તમે વધારે જુઓ તો એની અંદર વધારે તમને ખ્યાલ આવે. તો આપણને છે આ પ્રકારે છે રાજાશાહી સરકાર છે આપણને અહીં જોવા મળે છે. તો હવે પ્રશ્ન એક થાય ભાઈ કે આપણે કેવા પ્રકારની સરકાર જોવે? કે ભાઈ રાજાશાહી પ્રકારની સરકાર જોવે
કે પછી આપણે સામ્યવાદી પ્રકારની સરકાર જોવે કે પછી આપણી જે લોકશાહી પ્રકારની સરકાર છે એ જોવે? બરાબર, તમારે બધા વિચાર કરવાનો છે કે આપણે કેવા પ્રકારની સરકાર જોવે. અત્યારે આપણે જો જોઈએ છે કે ભારત દેશની અંદર આપણે ભણી ગયા એમ કે આપણે ભારત દેશની અંદર કઈ સરકાર ચાલે છે? લોકશાહી સરકાર. જો આ લોકશાહી સરકાર, લોકશાહીને આપણે ભણી ગયા ને, આ સંસદ ભવન ને આ સંસદ ભવન એની અંદર જો બધા લોકો, આપણે કીધું ભાઈ કે એમાં કોઈ એક વ્યક્તિ નથી નિર્ણય લેતો, સમજાણું? એની અંદર કોઈ એક વ્યક્તિ નિર્ણય લેતો નથી, એની અંદર બધા લોકો સાથે ભેગા મળીને નિર્ણય લેશે, જેનો બધા બહુમતી જેની હોય એનો નિર્ણય માન્ય ગણવામાં આવે છે. તો આ પ્રકારની લોકશાહી સરકાર છે. પછી આવે સામ્યવાદી સરકાર. તો સામ્યવાદી સરકારની અંદર તો બધાને સરખાપણાનો ભાવ રાખવામાં આવે છે, બરોબર ને? તો અમુક અંશે આ પણ સરકાર છે એ નિષ્ફળતા નીવડે એવી બની શકે. પછી આવે છે રાજાશાહી સરકાર. તો રાજાશાહી સરકારની અંદર તો કોઈ એક વ્યક્તિ જ નિર્ણય લઈ લે ભાઈ, એમાં પ્રજાનો કોઈ ભાવ પૂછે નહીં. એટલે આ સરકાર પણ છે આમ જોઈએ તો છેવટે તો અસફળ નીવડી શકે, બરોબર? તો હવે આપણે જોવાનું છે લોકશાહીના મૂલ્યો. આપણે જોયું કે સ્થાનિક કક્ષાએ, રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ. જો આપણે આ જોઈ લીધું, સ્થાનિક કોને કહેવાય, રાજ્ય કોને કહેવાય અને રાષ્ટ્રીય કક્ષાએ કોને કહેવાય, પહેલા લેક્ચરની અંદર આપણે જોઈ લીધું. તો સ્થાનિક કક્ષાએ, રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ શાસન થાય છે. લોકોના જીવન ધોરણને ઊંચું લાવવા અને તેમની સુખાકારી માટે લોકશાહી શાસન વ્યવસ્થા કાર્ય કરે છે. જો હાલની અંદર છે લોકોની સુખાકારી માટે, બરાબર ને? લોકોની સુખાકારીગરી માટે છે એ શું કરવામાં આવે છે ભાઈ? લોકશાહી શાસન વ્યવસ્થા છે અત્યારે સૌથી વધારે બેસ્ટ ગણવામાં આવે છે. લોકોને કેન્દ્રમાં રાખી જરૂરિયાત અને ભાવિ આયોજન કરતી વખતે ધ્યાનમાં રાખવામાં આવે છે. જો કોઈ પણ પ્રકારનું આયોજન કરવું હોય સરકારે, લોકશાહી સરકારની વાત છે કે લોકશાહી સરકાર છે એ કોઈ પણ પ્રકારનું આયોજન કરે તો એ કોને ધ્યાનમાં રાખે છે? લોકોને. કોને ધ્યાનમાં રાખતા હોય છે? લોકોને ધ્યાનમાં રાખી અને છે પોતે નિર્ણય લેતા હોય છે. હવે રાજાશાહી સરકારમાં કેવું થાય ભાઈ કે રાજા એ પોતાને ધ્યાનમાં રાખે, પોતાના સુખોને જોવે, બરોબર ને? પોતાના સુખને જોવે. પણ લોકશાહી સરકારની અંદર કેવું હોય કે એ લોકો પોતાને જોવાનું નથી, પણ પોતાની જે પ્રજા છે એના સુખનું ધ્યાન રાખવાનું હોય છે. લોકોની સુખાકારીગરી, સુવિધા, વિકાસ, બંધારણને આધારે લોકશાહીના મૂલ્યોનું જતન કરવામાં આવે છે. જો લોકોની જે સુખાકારીગરી હોય, સુવિધા તો આપણને ઘણી બધી મળે ને, રોડની છે, એની ઉપર લાઈટો છે, બરોબર? મકાન બનાવ, આ બધી જે સુખાકારીગરી છે એ આ બધી આપણને સુવિધાઓ, વિકાસ અને આ બધી વસ્તુ છે એ આપણને ક્યાં જોવા મળતી હોય છે? લોકશાહી સરકારમાં. આપણે રાજાશાહી સરકારમાં એટલું બધું જોવા મળતું નથી. લોકશાહીના મૂલ્યોને ધ્યાનમાં રાખતી આયોજન અને યોજનાઓનો અમલ કરી લોકશાહીના મૂલ્યોનું જતન થાય તે માટે કાર્ય થાય તે જરૂરી છે. હવે લોકોની સુખાકારીગરી માટે છે કાર્ય થાય એ ખૂબ જરૂરી હોય છે. તો એ બધું આપણને ક્યાં જોવા મળે? લોકશાહી સરકારની અંદર. તો જો હવે આપણને અહીંયા દેખાડ્યું છે ભાઈ કે આપણે જે મત આપવાની વાત કરતા હતા, બરાબર? તો જો કઈ રીતે મત આપવાનો હોય તો કે આ આપણું છે વોટ બોર્ડ છે. શું છે? આ મકાનની અંદર છે વોટ આપવા જાય. જો અહીંયા લાઈન રહી દેખાય ને બધાની. તો આની અંદર છે બધા મત આપવા જાય છે આ મકાનની અંદર, અને ત્યાં જો આવી વ્યવસ્થા હોય છે મકાનની અંદર, જો અહીંયા બધા દેખાય છે બધાને? દેખાય બધાને? તો અહીંયા આવી પ્રકારની ટેબલ રાખેલું હોય, તેની અંદર અધિકારીઓ બેઠા હોય અને તમારું જે આઈડી કાર્ડ છે એટલે કે ચૂંટણી કાર્ડ એ તમારી પાસે માગે, તમારું ઓળખ કાર્ડ માગે અને પછી છે તમને મત આપવા દે છે. એટલે મેં આ ડેમો માટે તમને બતાવ્યું છે કે ભાઈ આવી રીતે છે બેઠક વ્યવસ્થા હોય. એની સામે છે એ પક્ષવાળા પણ બેઠા હોય સાથે સાથે, જે પણ પોતાના નામની યાદીની સામે શું ટીક કરતા હોય. ને તો ભાઈ મને એમ થાય કે ભાઈ હું બીજી વાર મત દઈ આવું તો દઈ આવું ને ભાઈ. જો આવી રીતે કઈ વ્યવસ્થા ન હોય તો હું ભાઈ 2 વાર મત દઈ આવું, 3 વાર દઈ આવું. અમુક તો સાપ આગળ જ ઉભા રહે, ક્યારે સાપ દબાક કરે આમ, બરોબર ને? તો એવું હોય નહીં. કેવું હોય? એક જ મત તમે આપી શકો. કેટલા મત આપી શકો? 1 મત. એટલે એના માટેની વ્યવસ્થા આખી આવી રીતે હોય છે. હવે જોઈએ સરકાર અને કાયદો. સરકારનું કામ કાયદા બનાવવાનું છે. હવે જો સરકારનું મુખ્ય કામ શું છે ભાઈ? આપણે જે લોકોને ચૂંટીને મોકલીએ છીએ એનું મુખ્ય કામ શું હોય? કે કાયદાઓ બનાવવાનું. લોકોને કાંઈ પણ મુસીબત થતી હોય તો એની અંદર કાયદો બનાવવાનો.
આ કાયદા સવે માન્ય રાખવા પડે. જો શું કીધું કે સરકાર જે કાયદો બનાવે એને સવે માન્ય રાખવા પડે, અને જો પણ માન્ય ન હોય તો આપણે એનો વિરોધ પણ કરી શકીએ છીએ. સરકારને કામ કરવા માટે વિવિધ કાયદા મહત્વનું સ્થાન ધરાવે છે. જો શું કીધું કે સરકારને છે કામ કરવું હોય તો એના માટે છે કાયદા બનાવવા ખૂબ જરૂરી છે. જો કાયદા ન હોય તો શું થાય ભાઈ કે તો કામ સફળતાપૂર્વક પાર પડી શકે નહીં. સરકાર જોડે કાયદાના અમલ સાથે તેમના સુધારાઓ કરવાની પણ સત્તા હોય છે. જો બંધારણની અંદર પણ સુધારો કરવાની સત્તા છે. હવે દાખલા તરીકે એક ઉદાહરણ આપું તમને કે જો કોઈ ખૂની વ્યક્તિ હોય તો પહેલાના સમયની અંદર તો રૂપિયાનું મહત્વ છે ખૂબ જ ઓછું હતું, એટલે ખૂબ જ વધારે હતું. પણ અત્યારે છે એ રૂપિયાનું મૂલ્ય છે શું થઈ ગયું છે, ઓછું થઈ ગયું. હવે દારૂ પીતા હોય એના માટેનું મૂલ્ય છે એને કાયદાની અંદર કેવી સજા કરેલી છે તો કે 2-5 રૂપિયાની સજા કરેલી હોય. ઉદાહરણ છે બરોબર. એને 5 રૂપિયાની સજા કરતા પહેલા તો હવે 5 રૂપિયા તો એ તરત આપી દે. તો કાયદાની અંદર સુધારો કરવો પડે કે ન પડે? તો આપણું બંધારણ છે એ શું કરવામાં આવ્યું છે, એની અંદર સુધારો પણ કરી શકીએ છીએ. તો સરકારના કાયદાને લોકો પડકારી પણ શકે છે. એટલે કે જો સરકાર જે કાયદો બનાવે એને લોકો શું કરી શકે કે એનો વિરોધ પણ કરી શકે છે. માત્ર રાજાશાહી શાસન ચલાવવાનું નથી. પોતાના અધિકારો અને થયેલા અન્યાય સામે લોકો અદાલતોનો સહયોગ મેળવી શકે છે. જો ન્યાય વ્યવસ્થા આવી કે ભાઈ લોકો છે એ પોતાના ન્યાય માટે સરકાર સામે લડી પણ શકે છે. આપણે જોઈએ છીએ ભાઈ ગાંધીનગર આપણું ગુજરાતનું, એની અંદર ઘણા બધા કાયદાઓ માટે છે કાયદા નવો સરકાર લાવે એટલે કઈ ને કઈ વિરોધ થતા હોય છે. લોકો રસ્તા ઉપર બેસે. આપણે ઘણી વાર ટીવી જોઈએ છે ને કે લોકો રસ્તા ઉપર છે એ ટોળા વળી બેસી જાય ને. આવો તમે છે ટીવી ની અંદર તમે જોયું હોય તો એની સામે છે તમે પડકાર પણ કરી શકો છો. સરકારના કાયદા કે કાર્યવાહી સંદર્ભે લોકો લાગે કે તેનું યોગ્ય રીતે અમલીકરણ થતું નથી ત્યારે તેઓ પોતાનો અવાજ અદાલતમાં રજૂ કરી શકે છે. શું કરી શકે કે લોકો પોતાનો છે એ અવાજ પણ છે એ ઓલું કરી શકે છે. જરૂર જણાય ત્યારે અદાલત સરકારને વિવિધ મુદ્દાઓ માટે સૂચન કે આદેશ કરી શકે છે. જો શું કીધું હોય કે જરૂર જણાય ત્યાં અદાલત જે ન્યાયાલય હોય એ શું કરી શકે કે અદાલત છે એ સરકારને છે કાયદો બદલવા માટે પણ મજબૂર કરી શકે છે. તો આવી રીતે આપણને છે સરકારના કાયદાઓ વિશે છે માહિતી ટૂંકમાં આપેલી છે. હવે પછી વધારે છે આપણે આવતા લેક્ચરની અંદર જોશું. એક સરસ મજાની એક પંક્તિ છે તે मंजिले उन्हीं को मिलती है, बन के दीदो, मंजिले उन्हीं को मिलती है जिनके दिलों में जान होती है. मंजिले उन्हीं को मिलती है जिनके दिलों में जान होती है. केवल पंखों से कुछ नहीं होता मेरे दोस्त, हौसलों से उड़ान होती है. હસ્તો હવે આપણે આવતા લેક્ચરની અંદર છે એ આગળનો લેક્ચર આપણે જોઈશું.